ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું ચીઝ ચીલી સ્ટફ થેપલા. પરોઠા તો બહુ ખાધા, પણ આજે આપણે થેપલાનો સ્વાદ પણ લેશું. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 1 કિલો બટેકા બાફેલા છે, કાંદા, કેપ્સિકમ, વટાણા, સ્વીટકોર્ન, ગાજર, ધાણા, ચીલી ફ્લેક્સ અને આદુ મરચાં ક્રશ કરેલા. પહેલાં આપણે બટેકાને મેશ કરી લેશું. આ થેપલા બહુ જ સરસ લાગે છે, એકદમ ચીઝી થાય છે. બટેકા મેશ થઈ ગયા છે. હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું. 1 કપ છે કાંદા, 1 કપ કેપ્સિકમ, 1/2 કપ વટાણા, 1/2 કપ સ્વીટકોર્ન, 1 કપ ગાજર અને 1 કપ ધાણા, 1 મોટી ચમચી આદુ મરચાં ક્રશ કરેલા. હવે આપણે એમાં મસાલા એડ કરશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. અડધી ચમચી હળદર, 2 મોટી ચમચી લાલ મરચું પાવડર, 2 મોટી ચમચી ધાણા પાવડર, 1 મોટી ચમચી ગરમ મસાલો, હવે 1 મોટી ચમચી ચાટ મસાલો, 1 મોટી ચમચી નૂડલ્સ મસાલો. આ મસાલામાં ખૂબ જ સરસ લાગે છે. અને 1/2 ચમચી ચીલી ફ્લેક્સ. હવે બધું જ આપણે મિક્સ કરી દઈશું. આ સ્ટફિંગ બહુ જ સરસ લાગે છે. ખાવામાં તો થેપલા બહુ જ સરસ લાગે છે. હવે આમાં એડ કરશું આપણે ચીઝ. જે મેં 3 ચીઝ ક્યુબ આમાં એડ કર્યા છે. આ થેપલા એકદમ ચીઝી બને છે. બધું મિક્સ કરી લઈએ. હવે લાસ્ટમાં આપણે એડ કરશું મોઝરેલા ચીઝ. એ પણ મેં 1/2 કપ લીધું છે. આ તો છોકરાઓને બહુ જ ભાવશે અને એકદમ ચીઝી બનશે. ફરી બધું મિક્સ કરી લઈ તો આપણો થેપલાનું સ્ટફિંગ તૈયાર છે. જ્યારે તમારે થેપલા કરવો હોય ત્યારે જ આ સ્ટફિંગ બનાવવાનું, નહીંતરમાં પાણી છૂટશે. અમે એકદમ ઢીલો, એકદમ એવો થેપલાનો લોટ બાંધી લીધો છે અને એક મોટું લુવું લેશું. તવીને ગરમ મૂકી દીધી છે. હવે આપણે આને પહેલાં વણી લેશું. થોડું મોટું વણવાનું છે અને થોડું ઠીક રાખવાનું છે. હવે તે એક મોટું થેપલું વણી લેવાનું. હવે 1 મોટો ચમચો આપણે સ્ટફિંગ એડ કરશું. તમે જોઈ શકો એકદમ મોઝરેલા ચીઝ કેટલું સરસ દેખાય છે. હવે આપણે ચોરસ વણશું, સ્ક્વેરમાં વણશું, એટલે આવી રીતે એનો લુવો વાળશું. બંને બાજુથી દબાવી દેશું અને આવી રીતે લોટ લઈને આપણે એને વણી લેશું. પહેલાં થોડું હાથેથી થાપી દેશું. વ્યવસ્થિત સરખી રીતે વણી લેશું. બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, એવી રીતે વણી લેવાનું છે. તો આપણું સ્ટફિંગવાળું થેપલું તૈયાર છે. હવે તવીને ગ્રીસ કરી લઈશું તેલથી અને ચોળવી લેશું. આપણે પલટાવી લેશું. એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની. ઉપરથી તેલ કે બટર તમને જે ગમે એમાંથી તમે કરી શકો છો. મેં તેલ લીધું છે આજે, કારણ કે ચીઝ બહુ અંદર નાખેલું છે. એકદમ ધીમી આંચ ઉપર એને શેકવાનું છે. ફરી પલટાવી લઈશ. તો આપણું તૈયાર છે સ્ટફ થેપલું. ડીશમાં લઈ લેશું. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ગાર્નિશ કરીશું ચીઝથી અને સર્વ કરશું દહીં સાથે.
તમને ટોમેટો કેચઅપ પણ લેવો હોય તો લઈ શકો છો. મેં દહીં લીધું છે આજે. એકદમ તો તૈયાર છે આપણા, તમે જોઈ શકો છો એકદમ ચીઝવાળા સ્ટફ થેપલા તૈયાર છે, જે નાનાથી મોટા લગી બધાને ખૂબ જ ભાવશે. અને વેજીટેબલ પણ ભરપૂરમાં છે, એટલે બહુ જ સરસ થાય છે. બનાવજો, ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ.